તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વરસડા રોડ રસ્તા ઉપર જીબી દ્વારા આડેધડ વીજપોલ ખડકી દેતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વીજપોલને કારણે એક ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું। ત્યારે મળતી માહિતી પ્રમાણે એક કર્મચારી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કાર વીજપોલને અથડાઈ હતી અને ટાયર ફાટી ગયું હતું। જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી। ત્યારે કાંકરેજ પંથકમાં જાહેર રસ્તા ઉપર વીજપોલ ખડકી દેવાતા વીજપોલના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનોના અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે અકસ્માતોનો ભોગ બનનાર ચાલક દ્વારા જીબી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે હવે વાહન માલિકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે અને અન્ય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, આવા વેધક સવાલ પણ ઉઠી રહ્યા છે। ત્યારે જીબીની ઘોર બેદરકારીને કારણે આવા સવાલો ઉઠવા પામ્યા છે।